તો ગાઈસ તો એ બધા મારા બટાકાના શાક વાળા ગીતને એટલો પ્રેમ આપ્યો ને મને એના પરથી આઈડિયા આવ્યો કે હું આજે ઈડલીનું શોખ બનાવું. તો આપણે ઈડલી બનીએ. ચલો. હે મેં તો ભાવથી બનાવી આજે ઈડલી રે, ઈડલીનું ખીરું આમાં નાખ્યું રે લોલ, ગાર્નિશિંગ માટે નાખો જીરું મારા વાલા, ગાર્નિશિંગ માટે નાખો જીરું મારા વાલા, ઈડલી બને છે મારા ઘર મારે લોલ, ઈડલીને હવે તમે ઢાંકો રે લોલ, ઈડલી તો ફૂલી ફૂલી જાય મારા વાલા, ઈડલી ફૂલી ફૂલી જાય મારા વાલા, ભાવથી બનાવી મેં તો ઈડલી રે, ઈડલી ના ખીરામાં નાખ્યો સોડા રે, જોડે નાખ્યા લીલા મરચા મારા વાલા, જોડે નાખ્યા લીલા મરચા રે લોલ, કુકર તો છે મારું ઈડલીનું રે. જોઈ શકો તમે ગીતો ગાતા ગાતા છો ઈડલી એકદમ મસ્ત થઈ જશે. જુઓ તમે એક નહીં બે ડીશોમાં ફટાફટ બની દીધી છે અને ફટાફટ ચક્કરથી કાઢી લઈએ આપણે. જો હું ખાલી તેલ લગાવી તો અહીંયા નીકળી જાય. જુઓ તમે મને નતું કીધું ઠંડી પડવા દે ને તમે એટલે ઓટોમેટિક નીકળી જ જાય. જુઓ જો યાર સન આ તમારી ઓપ્શનલ ઈડલી છે. તો ઓલરેડી ઈડલી આપણે તૈયાર છે. એ બધા આવો મહેમાન એટલે આપણે ફટાફટ એનું વઘારીને આપણે આપશું. એમનું કેવું એવું હતું કે મને ઈડલી નહીં ભાવતી, પણ તમને આ ઈડલી ના ભાવે ને તો મારું નોમ બદલી નાખજો. આ તો ઠંડુ થવા દેવાની જરૂર છે ને આપણે તો એ ઠંડુ થઈ જ જશે વગર કીધું. જુઓ પુનિત હું કરો કયો ગાઈસ, પુનિત તો છેટી ધમાલ છે. તમે જોવો છો ને હવે અમુક લોકો પુનિત બધા ફોન નહીં ઉપાડતા, પણ ગાઈસ બિઝી શેડ્યુલ છે, બહુ જ બિઝી. જો ગાઈસ તો ગાઈસ ફાઇનલી ઈડલી રેડી થઈ ગઈ છે. જોઈ લ્યો થાળી ભરીને. જો ગાઈસ આખી થાળી ભરીને ઈડલી બની દીધી છે. હું એ જો એક એક્સ્ટ્રા આવે છે અને આમ અંદરથી બનો તો છે થોડી થોડી, અને આ ડબ્બો ભરીને હું મૂકી દઉં છું. પણ શાંતિથી ગેસ્ટ આવવાનો છે ને જે મહેમાન આવવાનો છે એ વખત હું વઘારે. ઓકે બાય ગાઈસ, રાધે રાધે. જો તમને આખો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે મારી ચેનલનું યુટ્યુબમાં જોજો ગાઈસ પ્લીઝ. તો ગાઈસ ફાઇનલી ઈડલી બની જશે. જો મસ્ત વઘારી દીધી હું. એ જુઓ બતાય મમ્મી. જુઓ ગાઈસ બહુ 4 કટકા નથી, ખાલી 2 જ કટકા કરવાના. આ રીતે જુઓ મમ્મી મન ના દેવાની, મેં મન ખાઈ લેહી. હેપી મહેમાન.